ભાવનગર નારી શક્તિ સમિતિની મહિલાઓ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સ્ત્રીઓ માટે અસુરક્ષિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આરોપીઓને ઝડપથી અને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગણતરીના કલાકોમાં કાર્યવાહી ન કરતા અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે બળાત્કારીઓને તાત્કાલિક ફાંસીની સજા જાહેર કરવામાં આવે। બળાત્કારીઓ પર તાત્કાલિક કડક કેસ ચલાવીને 1 માસમાં પોલીસ અને કોર્ટની કાર્યવાહી પૂરી કરી બળાત્કારીઓને ફાંસીની સજા જાહેર કરવામાં આવે। તમામ સરકારી અધિકારીઓ પ્રજાના ટેક્સમાંથી પગાર લેતા અમલદારી અધિકારીઓને ચોક્કસ પ્રકારની જવાબદારી નક્કી કરવામાં આવે। બળાત્કાર અને હત્યાના નિવારણ માટેના નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને દરેક પોલીસ સ્ટેશનના વડાની જવાબદારી નક્કી કરવામાં આવે। બળાત્કાર અને હત્યા કરનાર જે તે પોલીસ મથકમાં જાણ થયે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવે અને આરોપીને ગણતરીના 24 કલાકમાં પકડવામાં નિષ્ફળ જનાર અધિકારી પોલીસ કર્મચારી પર તપાસ કરવામાં આવે। વિજયાબેન મકવાણા, નારી રક્ષા કેન્દ્રમાં મહામંત્રીની જવાબદારી। કઈ જગ્યાએ શું લેવાય? અત્યારે કલેક્ટર ઓફિસે અમે એક આવેદનપત્ર દેવા માટે આવ્યા, મહિલા મોરચા દ્વારા આવ્યા છીએ અને આ જે મમતા બેનર્જીના નેજાની છે, જે એક લેડીઝ પોતે હોય અને છતાંય લેડીઝની આવી પોલીસ થવા જઈ રહી છે અને એનું કાંઈ એણે નિવારણ હજી સુધી કર્યું નથી। તો આના માટે એના જે ઘટાક્ષ આવા જેવા યુવાનો છે અને જેણે આ પગલાં ભર્યા છે એવા લોકોને પોતે તટસ્થ હોવા છતાં પણ પકડી શક્યા નથી। તો આને તાત્કાલિક પકડી અને જાહેરમાં એને મારી અને જાહેરમાં ખૂબ એની પર સજા થાય અને ખૂબ એને પ્રોત્સાહન આપવાની બદલે એને વધારે પડતી સજા દેવી જોઈએ। અત્યારે તો પકડાય અને આવા કૃત્ય કર્યા હોય એને તાત્કાલિક ગળાફાંસો દઈ એને મુક્ત કરી દેવા જોઈએ કે ફરી પછી આવા કોઈ બેનું દીકરીઓના નામ પણ ન લે અને કોઈ બેનું દીકરીઓની સેફટી જળવાઈ રહે। આજે હજી અડધા છૂટા છે, માત્ર એક જ પકડાયો છે। તો આ સરકાર મમતા બેનર્જીની એક નબળી સરકાર કહેવાય। તો આ મમતા બેનર્જીએ નો સરકાર ચલાવી શકે તો તેણે એક રાજીનામું આપી દેવું જોઈએ એવી અમારી લાગણી અને માગણી છે અને અમે કલેક્ટર સાહેબને આવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ। રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર।